મિત્રો આગળના ટાસ્કની અંદર તમે જોયું નમસ્કાર આગળના ટાસ્કની અંદર તમે જોયું સ્વાધ્યાય 4.4 ની અંદર આપણે દાખલા નંબર 1 લીધેલો. હવે આપણે દાખલા નંબર 2 તરફ જોવું છે. બરોબર છે? જોઈએ ચલો. શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી ના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી ગુણના 2 ગણાથી 7 વધારે છે. તો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના 2 ગણા. સૌથી ઓછા x સૌથી વધુ ગુણ વિદ્યાર્થી ઓછાના 2 ગણા કે 2x થયા. 2x 2 ગણાથી 7 વધારે છે વત્તા 7 વધારે વત્તા 7. તો સૌથી વધુ ગુણ કેટલા છે? 87. તો 2x વત્તા 7 તો સૌથી વધુ કેટલા છે? 87. બરાબર 87 થાય ને. સૌથી વધુ ગુણ 87. 2x બરાબર 87 ઓછા 7 80. 2x બરાબર x બરાબર 80 ભાઈ લાગે x બરાબર 4. તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? 40. એક સમદ્વિબાજુ ત્રિકોણના 2 આધાર કોણના માપ સરખા છે. શીર કોણનું માપ 40 હોય તો આધાર કોણનું માપ શું હશે? શીર કોણ. બે બાજુ સરખી છે. આ ખૂણા બે સરખા છે x આ x. આ શીરો કોણનું માપ છે કેટલું છે? 40 છે. તો આપણને ખબર જ છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો x + x + 40 બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. 2x બરાબર +40 બરાબર 180. 2x બરાબર 180 ઓછા 40 140. 2x x બરાબર 140 ભાગ્યા 2 x બરાબર 70. તો તેના આધાર કોણનું માપ 70 હશે. બરોબર છે? હવે એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે. એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે. આપણે રાહુલના રન લઈએ. રાહુલના x તો સચિનના કેટલા થશે? સચિનના 2 ગણા છે. સચિનના રન 2 ગણા એટલે 2x. જો બંનેના રન ભેગા કરવામાં આવે તો x + 2 એટલે ભેગા થયા. તો તેના રન 2 સદી કરતા 2 જેટલા ઓછા છે. 2 સદી એટલે 200 ઓછા 2 છે. 2 જેટલા ઓછા 198 3x બરાબર 198 - 3 6 તરી 18 66 x બરાબર. તો હવે બંનેના રન શોધવા. આ બહુ અગત્યનું છે. રાહુલ x એટલે 66 રન થશે. સચિન 2x 2 ગુણ્યા 66 બરાબર 6 ભાગનો બગડો વધી 1 6 ભાગે 1 132. તો સચિનના 132 રન હશે અને રાહુલના 66 રન હશે. હવે દાખલા નંબર 3 છે.
જેના વિશે આપણે ચર્ચા કરી લઈએ. બરોબર છે મિત્રો? ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસે લખોટી કરતા 5 લખોટી. ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 વધારે લખોટી છે. તો પરમિતની લખોટી ધારવી પડશે. દાખલા નંબર 3 એમાં પરમિત એની લખોટી x લખોટી. તો ઇરફાનની લખોટી કેટલી છે? તેની પાસે લખોટી કરતા 5 ગણા એટલે 5x કરતા 7 વધુ છે. જો 7 વધારે લખોટી છે. ઇરફાન પાસે 37 લખોટી છે બરાબર 37. 5x વત્તા 7 બરાબર 37. 5x બરાબર 37 ઓછા 7 એટલે 30. 5x બરાબર x બરાબર 30 ભાગ્યા 5 x બરાબર 6. તો પરમિત પાસે લખોટી પરમિતની લખોટી x છે. તો પરમિત પાસે 6 લખોટી હશે. સેક્શન બી. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. લક્ષ્મીની ઉંમરના 3 ગણા. લક્ષ્મી x વર્ષ પિતા લક્ષ્મીની ઉંમરના 3 ગણા. ચલો રેડી. 4 વર્ષ મોટા છે વત્તા 4. લક્ષ્મીના પિતાની ઉંમર તમને આપેલી છે 49 છે. તો 3x વત્તા 4 બરાબર 49. 3x બરાબર 49 માઈનસ 4 એટલે 45. 3x બરાબર 15. 45 ભાગ્યા 3 x બરાબર 15. તો લક્ષ્મીની ઉંમર 15 વર્ષ છે. સુંદર ગ્રામના લોકો પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું. તેમાં કેટલાક છોડ ફળના હતા અને ફળના ન હોય તેવા છોડની સંખ્યા ફળના છોડની સંખ્યા કરતા 3 ગણા. ફળની સંખ્યા લઈએ. ફળવાળા x ફળ ન હોય એવા ફળ ન હોય એવા ફળની છોડની સંખ્યાના 3 ગણા 3 ગણા કરતા 2 વધારે. જો ફળ ન હોય તેવા છોડની સંખ્યા 77 હતી. આ 77. 3x વત્તા 2 બરાબર 77. 3x બરાબર 77 ઓછા 2 75. x બરાબર 75 ભાગ્યા 3 x બરાબર 25. તો ફળવાળા છોડની સંખ્યા ફળવાળા છોડની સંખ્યા 25 હશે. હવે ચોથો દાખલો છે કોયડો છે. હું એક સંખ્યા છું. મારી ઓળખાણ જણાવો. મારા 7 ગણા લો. મારા 7 ગણા કોઈ એક સંખ્યા 7 ગણા લો. ચલો 7 ગણા. તેમાં 50 ઉમેરો વત્તા 50. તેવડી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ છે. તો વત્તા 40 કરી દીધું વધી જશે. તો 7x બરાબર 50 40 ને 300. 7x બરાબર 300 માઈનસ ને 7x બરાબર 210. x બરાબર 210 ભાગ્યા 7. x બરાબર 210 ભાગ્યા 7 30. તો તે સંખ્યા 30 હશે. બરોબર છે મિત્રો? આ બહાર રાખવું.
આભાર દરેક મિત્રોનો. આ સમીકરણ આખું ચેપ્ટર આપણે પૂરું થઈ ગયું છે. પરીક્ષામાં ખૂબ જ અગત્યનું છે. અન્ય જગ્યાએ પણ તમારે કામ આવશે. બરાબર છે? તો આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. આભાર મિત્રો.